So, welcome guys to lecture number 3.3 privilege commands DCL અને database views. લાસ્ટ લેક્ચરમાં આપણે DML કમાન્ડ્સ જે છે એને ડિટેલમાં જોયા હતા. હવે જે નેક્સ્ટ કેટેગરી છે એ છે DCL કમાન્ડ્સ. DCL કમાન્ડ્સને આપણે ડિટેલમાં જોઈશું અને DCL જે છે મેઇનલી એક્સેસ કંટ્રોલ એટલે કે કોને કયો અધિકાર મળશે, પ્રિવિલેજીસ મળશે એના માટે આપણે કરતા હોય છે. ધીસ ઇઝ ધ લેક્ચર આઉટલાઇન કે સૌથી પહેલાં સિક્યુરિટી અને DCL જે છે એને આપણે જોઈશું, પછી ગ્રાન્ટ, રિવોક અને ડેટાબેઝ વ્યૂઝ. આટલા જે છે ટોપિક્સ એ આજના લેક્ચરમાં આપણે જોઈશું. ફર્સ્ટ ઓફ ઓલ લેટ્સ સ્ટાર્ટ વિથ DCL કમાન્ડ. તો DCL કમાન્ડની જરૂરી કેમ છે, મતલબ કેમ એ ઇમ્પોર્ટન્ટ છે? સો સૌથી પહેલાં ધ યુનિવર્સિટી ERP સિસ્ટમ ઇમેજિન્સ અ ડેટાબેઝ હોલ્ડિંગ ઓલ યુનિવર્સિટી સ્ટુડન્ટ ડેટા. કે એક યુનિવર્સિટીનો ERP આપણી પાસે ડેટાબેઝ છે અને જેની અંદર હવે અમુક ક્વેશ્ચન થાય છે કે બધો ડેટા સ્ટુડન્ટવાળા ટેબલમાં છે, પ્રોફેસરવાળા ટેબલમાં છે, અલગ અલગ ડેટાબેઝ છે. ડઝ અ સ્ટુડન્ટ નીડ ટુ રીડ ધેર ઓન ગ્રેડ? મતલબ સ્ટુડન્ટને એના ગ્રેડની ઇન્ફોર્મેશન એ મેળવી શકે, સિલેક્ટવાળી ક્વેરીઝ રન કરી શકે, મતલબ એના વ્યૂઝ થ્રુ. ઇઝ ઇટ નીડેડ? સો આન્સર એનો યસ છે, ડેફિનેટલી, કારણ કે ગ્રેડ્સ એને જોવા, રિઝલ્ટ જોવાનો એનો અધિકાર છે. નેક્સ્ટ ઇઝ ડઝ અ સ્ટુડન્ટ નીડ ટુ અપડેટ ધેર ઓન ગ્રેડ્સ? મતલબ એના ગ્રેડ એ જાતે અપડેટ કરી શકે. મતલબ ધીસ ઇઝ ઇમેજિનરી ફની સિચ્યુએશન, બટ ઇઝ ઇટ નીડેડ? ડેફિનેટલી નો. ડઝ અ પ્રોફેસર નીડ ટુ અપડેટ ગ્રેડ્સ? યસ, પ્રોફેસર રિઝલ્ટ્સ પછી ગ્રેડ અપડેટ કરી શકે. એન્ડ ડઝ અ પ્રોફેસર નીડ ટુ ડ્રોપ અ સ્ટુડન્ટ ટેબલ? મતલબ પ્રોફેસર જે છે રિઝલ્ટ અપડેટ કરે, બીજી બધી અટેન્ડન્સ પૂરી શકે, એવી બધી બેઝિક વસ્તુ કરે, બટ દરેક સ્ટુડન્ટનો કમ્પ્લીટ ડેટા જે છે એ પ્રોફેસર ડિલીટ મારી શકે એવા એની પાસે રાઇટ્સ હોવા જોઈએ. સો ધ આન્સર ઇઝ નો. મતલબ પ્રોફેસર છે ડાયરેક્ટલી ડિલીટ ના કરી શકે, એના માટે કોઈ એક IT એડમિન અથવા ડેટાબેઝ એડમિન, DBA જે આપણે કહેતા હોય છે, એ કરી શકે. સો અહીંયા આપણે એવું જ કીધેલું છે કે ઓનલી DBA, ડેટાબેઝ એડમિન, શુડ હેવ પ્રોપર પાવર ટુ ડ્રોપ અ ટેબલ. એટલે કે કોઈ પણ ટેબલ હોય, પછી નોટ ઇવન સ્ટુડન્ટ ટેબલ, કોઈ પણ ટેબલ. સો આ ટાઈપની જે રિક્વાયરમેન્ટ્સ છે એ આપણને DCL જે છે એના કમાન્ડ્સ આપણને આપતું હોય છે. સો DCL કન્સિસ્ટ ઓફ SQL કમાન્ડ્સ યુઝ ટુ સિક્યોરલી કંટ્રોલ હુ ગેટ્સ એક્સેસ ટુ ડેટા. મતલબ કોને કયો ટાઈપનો એક્સેસ મળે, જે આપણી ઉપરની નીડ્સ છે ક્વેશ્ચન પ્રમાણે, એ આપણને DCL કમાન્ડ્સ આપતું હોય છે. ધ ટુ મેઇન કમાન્ડ્સ આર ગ્રાન્ટ એન્ડ રિવોક. ગ્રાન્ટ એન્ડ રિવોક બે કમાન્ડ જે છે એ ઇમ્પોર્ટન્ટ, આપણે એને વારઘડી યુઝ કરતા હોય છે, તો એને આપણે યુઝ કરશું. પ્રિવિલેજીસ એટલે કે કયા કયા ટાઈપના હક અથવા અધિકાર એની પાસે હોઈ શકે, તો બે ટાઈપના હોઈ શકે: સિસ્ટમ પ્રિવિલેજીસ અને ઓબ્જેક્ટ પ્રિવિલેજીસ. એટલે કે સિસ્ટમ લેવલનો એક્સેસ આપવો કે પરવાનગી આપવી, એ એક હોઈ શકે, અને બીજું ઓબ્જેક્ટ લેવલ. હવે અહીંયા ઓબ્જેક્ટ જે છે દેટ રિફર્સ ટુ RDBMS, કે RDBMSનો જે બી ડેટાબેઝ તમે બનાવ્યો, તમારો એક ડેટાબેઝ મતલબ એક ઓબ્જેક્ટ, અલ્ટિમેટલી એ બધું DBMSની અંદર ઓબ્જેક્ટના ફોર્મમાં થતું હોય છે. સો સિસ્ટમ લેવલની વાત કરી લઈએ પહેલાં. The power to alter the database architecture usually reserved for admins. નોર્મલી એડમિન જે છે એને આ રાઇટ્સ મળતા હોય છે કે ક્રિએટ સેશન અને ઓલ ધ DDL કમાન્ડ્સ, એટલે કે ક્રિએટ ટેબલ, ડ્રોપ યુઝર, ડ્રોપ ટેબલ, વોટેવર. આ જે કંઈ પણ રાઇટ્સ છે એ બધા સિસ્ટમ લેવલના પ્રિવિલેજીસ છે. એ બધા ખાલી અને ખાલી મોસ્ટલી આપણે DBAને આપતા હોય છે. નેક્સ્ટ છે ઓબ્જેક્ટ લેવલ પ્રિવિલેજીસ, એટલે કે પર્ટિક્યુલર ડેટાબેઝ લેવલના. ધ પાવર ટુ મેનિપ્યુલેટ ડેટા કન્ટેનિંગ સ્પેસિફિક ઓબ્જેક્ટ્સ, એટલે કે કોઈ એક પર્ટિક્યુલર ઓબ્જેક્ટ અથવા ટેબલ જે છે એના માટેના જે એક્સેસ રાઇટ્સ છે એ તમે કોઈને પણ આપી શકો. એવા જે છે એને ઓબ્જેક્ટ પ્રિવિલેજીસ કહેતા હોય છે. એમાં આપણે જે અત્યાર સુધી કમાન્ડ્સ જોઈ ચૂક્યા કે સિલેક્ટ, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, આ જે બધા કમાન્ડ્સ છે એને આપણે ઓબ્જેક્ટ પ્રિવિલેજીસ કહેતા હોય છે. હવે ફર્સ્ટ આપણે જોઈશું જે કમાન્ડ એ છે ગ્રાન્ટ કમાન્ડ. તો ગ્રાન્ટ કમાન્ડ જે છે એની જો આપણે વાત કરીએ તો ગિવિંગ પાવર, મતલબ કંઈક પાવર આપણે કોઈકને રીડિસ્ટ્રીબ્યુટ કરવો છે, તો એના માટે ગ્રાન્ટ કમાન્ડ આવતો હોય છે. તો ગ્રાન્ટ કમાન્ડ ગિવ સ્પેસિફિક પ્રિવિલેજીસ ટુ સ્પેસિફિક યુઝર. સિન્ટેક્સ અહીંયા આપેલી છે કે ગ્રાન્ટ પ્રિવિલેજ નેમ, બ્રેકેટમાં ઓપ્શનલ છે, કોલમ નેમ, ઓન ઓબ્જેક્ટ નેમ ટુ યુઝર નેમ, કે ગ્રાન્ટ ઓન ટુ, આ ટાઈપનું સ્ટ્રક્ચર હશે. એક્ઝામ્પલ અહીંયા જોઈ લઈએ કે ગ્રાન્ટ સિલેક્ટ ઓન સ્ટુડન્ટ ટુ પ્રોફેસર રાજ, કે પ્રોફેસર રાજને સ્ટુડન્ટવાળું જે ટેબલ છે આપણું એની પર સિલેક્ટ કરવાનો આપણે પ્રિવિલેજ ગ્રાન્ટ કરીશું. સિલેક્ટ શેના માટે યુઝ થાય છે કે ડેટાબેઝમાંથી ડેટા જે છે એને ફેચ કરવા માટે સિલેક્ટ કમાન્ડનો યુઝ થાય છે. મતલબ પ્રોફેસર રાજ જે છે એ સ્ટુડન્ટ ટેબલમાંથી જે કંઈ પણ રીતનો ડેટા એને ફેચ કરવો છે, વ્યૂ કરવો છે, એ કરી શકશે. તો અહીંયા જ કીધું ગ્રાન્ટિંગ બેઝિક રીડિંગ રાઇટ્સ
અલ્ટિમેટલી ફેચ કરો, ડેટા સિલેક્ટ કરો, ઇટ ઇઝ રીડિંગ રાઇટ્સ. સો લેટ્સ સે DBA એટલે કે સિસ્ટમ એડમિન અલાઉઝ પ્રોફેસર રાજ ટુ વ્યૂ અ સ્ટુડન્ટ. તો એના માટેનો કમાન્ડ આ છે. નાઉ ઇફ રાજ રન્સ સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ, એટલે એક સિમ્પલ કમાન્ડ છે આપણી પાસે. સિલેક્ટ સ્ટાર ફ્રોમ એની ટેબલ, મતલબ એ ટેબલની અંદર જેટલાય રેકોર્ડ્સ છે વિથ ઓલ ધ કોલમ્સ એ રિટર્નમાં આપી દેશે. અને આ ટાઈપના જે કંઈ પણ કમાન્ડ છે કયા ટેબલ ઉપરના, જે ટેબલ ઉપર તમે એક્સેસ આપેલો છે એટલે કે સ્ટુડન્ટ ટેબલ ઉપરના, તો એનો એક્સેસ એને મળી જશે. ઇટ વર્ક્સ ઇફ ઇટ ડિલીટ્સ, મતલબ એને એમ મન થયું કે મારે સ્ટુડન્ટ ટેબલની અંદર કંઈક ડિલીટ કરવું છે, જો એ ટ્રાય કરશે તેના રાઇટ્સ જ એને આપણે આપેલા નથી, કે આપણે ખાલી સિલેક્ટના રાઇટ્સ આપેલા છે, ડિલીટના રાઇટ્સ નથી આપેલા. જો એવું એ ટ્રાય કરશે તો એને એરર ફેસ કરવું પડશે. હવે નેક્સ્ટ જે છે કે એક રાઇટ્સ આપવા એ થોડો મતલબ ટાઈમ કન્ઝ્યુમિંગ હોઈ શકે. ઘણીવાર આપણે અલગ અલગ ટાઈપના રાઇટ્સ અલગ અલગ યુઝર્સને અલગ અલગ ટેબલ્સ ઉપર સાયમલ્ટેનિયસલી આપવાની જરૂર પડે. તેના માટેના ઓપ્શન્સ આપણે જોઈ લઈએ કે યુ કેન ગ્રાન્ટ સેવરલ પ્રિવિલેજીસ એટ વન્સ યુઝિંગ કોમાસ. એક્ઝામ્પલ એનું સિન્ટેક્સ આવે છે કે ગ્રાન્ટ, સિલેક્ટ, ઇન્સર્ટ, અપડેટ. પહેલાં આપણે જસ્ટ સિલેક્ટવાળું જે છે એ રાઇટ આપ્યો હતો. હવે અહીંયા આપણે 3 ટાઈપના રાઇટ્સ આપીએ છીએ કે સિલેક્ટ કરવાનું પણ, ઇન્સર્ટ પણ કરી શકે, અપડેટ પણ કરી શકે. કયા ટેબલ ઉપર? ટેબલ એક જ ટુ ક્લર્ક અમિત, કે ક્લર્ક અમિત કરીને જે છે યુઝર, એ યુઝરને સ્ટુડન્ટ ટેબલ ઉપર એ સિલેક્ટ કરી શકશે, ઇન્સર્ટ કરી શકશે અને અપડેટ કરી શકે. ત્રણેય ટાઈપના ઓપરેશન્સ એ કરી શકશે. હવે નેક્સ્ટ જે છે આ ઓપ્શન તો ખ્યાલ આવી ગયો કે ચલો એક ટેબલ ઉપર એને કોઈ એક યુઝરને અલગ અલગ ટાઈપના રાઇટ્સ આપવા છે. હવે ઘણીવાર એવું હોય કે જે રાઇટ્સ આપવાના છે એની સંખ્યા વધારે હોય અને રાઇટ્સ નથી આપવાના એની સંખ્યા ઓછી હોય, અથવા તો બધાએ બધા રાઇટ્સ આપી દેવા છે. કે ઓલ કીવર્ડ ઇફ યુ વોન્ટ ટુ ગ્રાન્ટ એવરી ઓબ્જેક્ટ પ્રિવિલેજ, એટલે કે આપણી પાસે જેટલા ઓબ્જેક્ટ લેવલના પ્રિવિલેજ છે એટલે કે સિલેક્ટ, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, ઓલ્ટર અને ઇન્ડેક્સ, આ જે કંઈ પણ ઓબ્જેક્ટ લેવલના જે પ્રિવિલેજીસ છે એ જો મારે બધા કોઈ એક યુઝરને આપી દેવાય ટુ અ યુઝર ફોર અ સ્પેસિફિક ટેબલ, તો કરવાનો યુઝ ઓલ કીવર્ડનો યુઝ કરવાનો. અહીંયા સિમ્પલ બંને ક્વેરી તમે સરખાવશો તો ઇઝીલી ક્લિયર થઈ જશે કે અહીંયા ઉપર હતું ગ્રાન્ટ, સિલેક્ટ, ઇન્સર્ટ, અપડેટ. આપણે ઇન્ડિવિજ્યુઅલ જે પ્રિવિલેજીસ છે એને લિસ્ટ કરતા હતા કે આટલા કમાન્ડ રન કરી શકે. અહીંયા આપણે ખાલી લખશું કે ગ્રાન્ટ ઓલ, પણ ઓલનો મતલબ શું છે કે ઓબ્જેક્ટ લેવલના પ્રિવિલેજીસ, રાઈટ? ઓલ ગ્રાન્ટ ઓલ ઓન સ્ટુડન્ટ ટુ વીપી એકેડેમિક. વીપી એકેડેમિક જે છે યુઝર, એને આપણે બધા ઓબ્જેક્ટ લેવલના પ્રિવિલેજીસ આપી દઈશું. હવે નેક્સ્ટ છે કે ઘણીવાર એવું હોય કે અહીંયા એક્ઝામ્પલ જ આપેલું છે, ડાયરેક્ટલી એક્ઝામ્પલ જોઈએ કે સમટાઈમ્સ ગ્રાન્ટિંગ અપડેટ ઓન અ હોલ ટેબલ ઇઝ ટુ ડેન્જરસ. મતલબ આખા ટેબલને અપડેટ રાઇટ્સ આપણે આપી દીધા ફોર એક્ઝામ્પલ વીપી એકેડેમિક, જે ઘણીવાર ડેન્જરસ હોઈ શકે. સિનારીઓ કે એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ જે છે નીડ્સ ટુ અપડેટ સ્ટુડન્ટ ફીઝ, મતલબ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ સ્ટુડન્ટની ફીઝ અપડેટ કરવાના રાઇટ્સ હોય એ બરાબર છે, બટ they have absolutely no business ચેન્જિંગ સ્ટુડન્ટ સીપીઆઈ. મતલબ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ જે છે સીપીઆઈનો ડેટા મોડિફાઈ કરી શકે, ઇટ ડઝન્ટ મેક સેન્સ. એમને એની પ્રોવિઝન હોવી ના જોઈએ ના, મતલબ એમને વોલેન્ટરી એ કરવાની જરૂર પડે. સમટાઈમ્સ એવું થાય કે મિસ્ટેકનલી સીપીઆઈ અપડેટ કરી દે, અથવા એવી કોલમ જેનો એને મતલબ જરૂર જ નથી એ અપડેટ કરી દે. તો એવું ન થાય એના માટે આપણે કરી શકીએ કે રિસ્ટ્રિક્ટ ધ અપડેટ પ્રિવિલેજ ટુ સ્પેસિફિક કોલમ્સ. અત્યાર સુધી આગળ જે આપણે કર્યું એમાં એવું હતું કે જે કંઈ પણ હતું, જે કંઈ બી મતલબ પ્રિવિલેજ હતો, ફોર એક્ઝામ્પલ સિલેક્ટ થઈ ગયો, ઇન્સર્ટ થઈ ગયો, અપડેટ થઈ ગયો, એક ટેબલ ઉપર આપ્યો પર્ટિક્યુલર યુઝરને, રાઈટ? તો એ ટેબલના દરેકે દરેક જે કોલમ છે એની પર સેમ રાઇટ્સ રહેશે, કે એકવાર રાઇટ આપ્યો દરેક કોલમનો રાઇટ આપી દીધો. હવે એ જે રાઇટ્સ છે એ રાઇટ્સને તમારે હજી વધારે ફાઇન ટ્યુન કરવી છે. કે ફોર એક્ઝામ્પલ હમણાં જે સ્ટુડન્ટ ટેબલનો આખો એક્સેસ આપતો હતો એ નહીં, બટ જસ્ટ ફીઝ પેડ વાળું જે કોલમ છે એ કોલમની ઉપર જ રાઇટ આપવો છે કે યુઝર એકાઉન્ટ્સ વાળું ટેબલ જે છે, યુઝર એકાઉન્ટ્સ વાળા જે યુઝર જે છે એને મારે સ્ટુડન્ટ ટેબલ ઉપર ખાલી અને ખાલી ફીસ પેડ વાળી કોલમ ઉપર એક્સેસ આપવો છે, તો હું આટલું કરી શકીશ. હવે નાવ ઇફ યુઝર એકાઉન્ટ્સ ટ્રાયસ ટુ રન ધીસ, મતલબ યુઝર એકાઉન્ટ્સ વાળો જે એક યુઝર જે છે, એકાઉન્ટનો એક યુઝર શોર્ટમાં, એ આવું ટ્રાય કરે કે અપડેટ સ્ટુડન્ટ સેટ સીપીઆઈ ઇઝ ઇક્વલ્સ ટુ 9.0, મતલબ સીપીઆઈ કોલમની અંદર એ વેલ્યુ અપડેટ કરવાનો જો ટ્રાય કરે છે તો એ કેસમાં શું થશે કે ધ ડેટાબેઝ વિલ ઇન્સ્ટન્ટલી બ્લોક ધ ટ્રાન્ઝેક્શન ફોર લેક ઓફ પ્રિવિલેજ ઓન ધ સીપીઆઈ કોલમ. ધીસ ઇઝ ફાઇન ગ્રેઇન્ડ સિક્યુરિટી. મતલબ આ લેવલની તમે કયા ટેબલ ઉપર કોને એક્સેસ આપવા છે, શું કરવું છે,
કયા યુઝરને આપવાના છે. એક વસ્તુ અહીંયા તમે ફાઇન ટ્યુન, ફાઇન ગ્રેડ સિક્યુરિટી મોડિફિકેશન કરી શકો છો. ધીસ ઇઝ ધ બ્યુટી ઓફ DBMS. સો સિમ્પલ અહીંયા ખાલી સિન્ટેક્સમાં એક જ વસ્તુ યાદ રાખવાની છે કે તમારે બ્રેકેટની અંદર કઈ કોલમ્સ એ આપવાનું રહેશે કે આટલી કોલમ્સમાં તું અપડેટ કરી શકીશ, ઇન્સર્ટ કરી શકીશ, વોટએવર કોલમ લેવલનો ઓપ્શન જ્યારે આપવો હોય ત્યારે આપણે કરી શકીએ. હવે નેક્સ્ટ જે છે કે એકવાર મેં એક યુઝર અથવા એક રોલ આપણે આગળથી જોઈશું એની પર પરમિશન આપી, બટ દર વખતે હું એઝ અ ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર બધા પાવર્સ હું જ ડેલિકેટ કરી જોઉં તો આઈ વુડ બી રિયલી બિઝી. મતલબ મને બીજું કઈ વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ છે ડેટાબેઝને મેન્ટેન કરવા માટે એ કરવાનો ઇનફ ટાઈમ નહીં મળે. તે કેસમાં આપણે શું કરશું, પાવરનું ડેલિગેશન એટલે કે પાવર જે છે એને આપણે ડેલિગેટ કરી દઈશું. કઈ રીતે કે ઇમેજિન અ પ્રિન્સિપલ ગિવ્સ HOD હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ધ પાવર ટુ વ્યૂ સ્ટુડન્ટ ગ્રેડ. મતલબ પ્રિન્સિપલ જે છે HODને પ્રિવિલેજ આપે છે કે તમે સ્ટુડન્ટના ગ્રેડ્સ જે છે એને વ્યૂ કરી શકો છો. હવે નેક્સ્ટ જે છે ધ પ્રિન્સિપલ ઓલ્સો વોન્ટ્સ HOD ટુ બી એબલ ટુ પાસ ધેટ પાવર ડાઉન ટુ જુનિયર પ્રોફેસર. આવું ક્યારે થાય કે પ્રિન્સિપલ દરેક જે પ્રોફેસર્સ છે એના ડિપાર્ટમેન્ટના HODના, ફોર એક્ઝામ્પલ EC, સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, એ બધા ડિપાર્ટમેન્ટના HODના પાવર કોણ આપશે? પ્રિન્સિપલ આપશે. બટ એટ ધ સેમ ટાઈમ એ જે પાવર છે એ સેમ પાવર એ HODને પણ આપશે કે હું જે તને પાવર આપું છું વ્યૂ કરવાનો એ સેમ પાવર તું આગળ તારે જે કોઈ યુઝરને પાસ ઓન કરવા હોય તારા ડિપાર્ટમેન્ટના ફેકલ્ટીને યુ કેન ડુ ઇટ. તો એવું કંઈક કરવું છે તો આપણે આ રીતે કરી શકીએ કે ગ્રાન્ટ સિલેક્ટ એટલે કે સિલેક્ટ વાળું જે પ્રિવિલેજ છે ઓન સ્ટુડન્ટ વાળા ટેબલ ઉપર ગ્રાન્ટ સિલેક્ટ ઓન સ્ટુડન્ટ સિલેક્ટ પ્રિવિલેજ સ્ટુડન્ટ ટેબલ ઉપર કયા યુઝરને HOD કમ્પ્યુટર કરીને જે છે યુઝર એને હું પાસ કરું છું બટ વિથ ગ્રાન્ટ ઓપ્શન. હવે અહીંયા ઓપ્શન આપ્યો કે એ ગ્રાન્ટ પણ કરી શકશે બીજા કોઈ યુઝરને. કયું? જેટલી પરમિશન એની પાસે છે એટલી જ, બટ એની પાસે અપડેટ વાળી પરમિશન નથી તો એ અપડેટ વાળી પરમિશન જો આગળ આપવાનો ટ્રાય કરશે તો એ નહીં કરી શકે, રાઈટ? Because of this clause, HOD computer can now log into their own account and run grant select on student to Professor Amit. હવે HOD કમ્પ્યુટર જે છે એના કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટના એક પ્રોફેસર છે અમિત કરીને. હવે એમને સેમ રાઇટ્સ આપવા છે કે ચલ તારે પણ સ્ટુડન્ટનો ડેટા જોવો છે તો યુ કેન ડુ ઇટ. જનરલી એ ડેટા જે છે બધા ફેકલ્ટી જોઈ શકે તો એ બધા ફેકલ્ટી જે છે એને રાઇટ્સ એ પાસ ઓન કરશે. વિધાઉટ ધીસ ક્લોઝ HOD કમ્પ્યુટર કેન સી ધ ડેટા બટ કેન નોટ શેર દેટ એક્સેસ. મતલબ HOD કમ્પ્યુટર જે છે એ જાતે તો ડેટા જોઈ શકશે બટ એ બીજા કોઈને શેર ના કરી શકે. એ થતું જો અહીંયા આ વિથ ગ્રાન્ટ ઓપ્શન અહીંયા ના આપ્યો હતા, છેલ્લી લાઈન જો ના હોત તો આ વાળું સ્ટેટમેન્ટ જે છે એ ના કરી શકે, રાઈટ? હવે નેક્સ્ટ જે છે કે રિવોક કમાન્ડ. ગ્રાન્ટ તો કરી લીધું બટ ઘણીવાર એવું જરૂર પડે કે તમે એકવાર રાઇટ્સ આપ્યા કે ફોર એક્ઝામ્પલ હમણાં જે આપણે કર્યું કે HOD કમ્પ્યુટરને આપણે રાઇટ્સ આપ્યા બટ ફ્યુચરમાં એવું થાય છે કે નહીં HOD લેવલ ઉપર આ પરમિશન્સ મારે નથી આપવી અથવા તો કોઈ પર્ટિક્યુલર યુઝર જે છે એ અમુક ટાઈમ ઉપર કોઈ પર્ટિક્યુલર પોસ્ટ ઉપર હતા તો એમને એ પરમિશન હતી ડેટા જોવાની, અપડેટ કરવાની, મોડિફાઈ કરવાની, બટ હવે એ પોસ્ટ ઉપરથી એ જતા રહે છે. હવે તો એમને મારે મતલબ એ પોસ્ટમાંથી જે લેવલના પરમિશન હતા એને રિવોક કરવા પડે. તો ટેકિંગ પાવર બેક ધ રિવોક કમાન્ડ વેન એન એમ્પ્લોયી લીવ્સ ધ ડિપાર્ટમેન્ટ યુ મસ્ટ સ્ટ્રીપ ધેર એક્સેસ. મતલબ કોઈ એમ્પ્લોયી જે છે ડિપાર્ટમેન્ટ લીવ કરે તો એનો ડેટા આપણે મેન્ટેન રાખીશું બટ એની પાસે અમુક જે સિસ્ટમ લેવલના પ્રિવિલેજ, ઓબ્જેક્ટ લેવલના પ્રિવિલેજ આપ્યા હોય એને આપણે રિવોક કરી લઈશું. સિન્ટેક્સ છે એની રિવોક જેવી રીતે ગ્રાન્ટ આવતું હતું બાકીનું બધું સેમ, ગ્રાન્ટ ઓન અને પછી શું હતું ગ્રાન્ટની અંદર જો ગ્રાન્ટ ઓન ટુ હતું અહીંયા રિવોક ફ્રોમ થઈ જશે કારણ કે એ ગ્રામેટિકલી કરેક્ટ છે, રાઈટ? કે રિવોક ધીસ પર્ટિક્યુલર રાઇટ અથવા પ્રિવિલેજ ઓન ધીસ ટેબલ અથવા ઓબ્જેક્ટ ફ્રોમ ધીસ યુઝર. કે રિવોક ડિલીટ ઓન સ્ટુડન્ટ ફ્રોમ ક્લર્ક અમિત. કે ક્લર્ક અમિત જે છે એ પહેલાં એમની પાસે એવા રાઇટ્સ હતા જરૂર તો આપણે આપ્યા હતા કે એ ડિલીટ કરી શકે સ્ટુડન્ટનો ડેટા બટ નાઉ હવે એમની પાસે ડિલીટના રાઇટ્સ પાછા લાવ્યા છે તો વી કેન ડુ સમથિંગ લાઈક ધીસ કે રિવોક ડિલીટ ઓન સ્ટુડન્ટ ફ્રોમ ક્લર્ક અમિત. હવે અહીંયા નોટ આપેલી છે કે ક્લર્ક અમિત સ્ટીલ રિટેન્સ હિઝ સિલેક્ટ ઇન્સર્ટ અપડેટ. કારણ કે આપણે પહેલાં ક્લર્ક અમિત જે છે એને બાકીના બધા રાઇટ્સ આપેલા હતા, આપણે ખાલી એક જ રાઇટને રિવોક કર્યો છે કે હવે એ ડિલીટ ના કરી શકવા જોઈએ બટ બાકીના જે પાવર્સ એમને આપેલા હતા સિલેક્ટ, ઇન્સર્ટ અને અપડેટવાળા એ એઝ ઇટ ઇઝ વર્ક કરશે બીકોઝ વી ઓનલી રિવોક ધ ડિલીટ રાઇટ. ઓકે, હવે નેક્સ્ટ જે છે આગળ જે એક્ઝામ્પલ જોયું હતું કે પ્રિન્સિપલ HOD કમ્પ્યુટરને રાઇટ્સ આપ્યા અને HOD કમ્પ્યુટર જે છે એ ફર્ધર જે બીજા પ્રોફેસર્સ છે એમને રાઇટ્સ આપી શકે. હવે આ કેસમાં ફોર એક્ઝામ્પલ પ્રિન્સિપલ જે છે એ HOD કમ્પ્યુટર જે હતા
એમની પાસેથી જ રાઇટ્સ લઈ લે છે તો શું થશે કે જે એમને પ્રોફેસર્સને આપે હતા એમના ડિપાર્ટમેન્ટના એ રાઇટ્સ બચશે, એ પ્રિવિલેજીસ રહેશે અથવા તો નીકળી જશે. તો એ જોઈશું આપણે કે લેટ્સ લુક એટ વિથ ગ્રાન્ટ ઓપ્શન સિનારીઓ અગેન કે ડીબીએ જે છે એ સિલેક્ટ રાઇટ આપે છે એચઓડીને. ફોર એક્ઝામ્પલ કે ડીબીએ જે છે એ સિલેક્ટ રાઇટ આપે છે એચઓડીને. એચઓડી જે છે એ સિલેક્ટ રાઇટ જે છે એ પાસ ઓન કરે છે પ્રોફેસર અમિતને, કારણ કે એમને પરમિશન આપેલી વિથ ગ્રાન્ટ ઓપ્શન. હવે પ્રોફેસર અમિત જે છે એ શું કરે છે, સિલેક્ટ ઓપ્શન આપે છે ટીએ રાહુલને કે ડીબીએ એચઓડીને આપ્યું પરમિશન બટ વિથ ગ્રાન્ટ ઓપ્શન. પછી એચઓડી જે છે એ પ્રોફેસર અમિતને આપે છે અને પ્રોફેસર અમિત ટીએ રાહુલને આપે છે. અહીંયા પણ વિથ ગ્રાન્ટ ઓપ્શન છે, બરાબર. એને આપણે લખ્યું નથી બટ ઇટ્સ તો જ આપણે આ વસ્તુ કરી શકીએ. હવે વોટ હેપન્સ ઇફ ડીબીએ રિવોક્સ ધ એચઓડી, કે ડીબીએ જે છે એચઓડીના પરમિશન્સ જ રિવોક કરી લે છે. તો એચઓડીએ પછી પ્રોફેસર અમિતને આપ્યા અને પ્રોફેસર અમિતે ટીએને આપ્યા. તો એ બંનેના જે પ્રિવિલેજીસ છે એ રહેશે કે નહીં રહે? તેના આન્સર છે કે ઇફ ધ ડીબીએ રન્સ રિવોક સિલેક્ટ ઓન સ્ટુડન્ટ ફ્રોમ એચઓડી, કે સ્ટુડન્ટ ટેબલ ઉપર એચઓડી જે યુઝર છે એના હું સિલેક્ટ વાળા રાઇટ્સને રિવોક કરું છું, કે સિલેક્ટ વાળા રાઇટ્સ સ્ટુડન્ટ ટેબલ ઉપરના એચઓડી જે યુઝર છે એના હું રિવોક કરી લઉં છું, જે મેં પહેલાં આપેલા. તો ધ ડેટાબેઝ એક્ઝિક્યુટ્સ અ કાસ્કેડિંગ રિવોક. કાસ્કેડિંગ એટલે તમે જે જોયું હશે કે પાર્કિંગમાં વ્હીકલ્સ અમુક વાર પડ્યા હોય અને આપણે ઇન્સ્ટા ઉપર રીલ્સ જોતા હોય છે કે એક વ્હીકલ પડે તો બાકીના બધા પડે. મતલબ એવી રીલ્સ આવતી હોય છે કે અમુક પર્ટિક્યુલર પેટર્ન્સ બનાવેલી હોય અલગ અલગ વસ્તુ અરેન્જ કરીને, અને કોઈ એક પાડો તો એ પેટર્ન જે છે આખી બ્યુટીફુલી પડતી હશે, અને કેસ્કેડિંગ ઇફેક્ટ કહેવાય. કે એકનું આઉટપુટ બીજાને અફેક્ટ કરશે, બીજાના ઇનપુટ તરીકે જશે. પ્રોફેસર અમિત્સ પાવર ડાયરેક્ટલી ડિપેન્ડ ઓન એચઓડીઝ પાવર, કે પ્રોફેસર અમિત પાસે જે પાવર આવ્યા એ ક્યાંથી હવે એચઓડીએ આપ્યા. વેન ધ રૂટ ઇઝ કટ, મતલબ જ્યારે રૂટ જ કટ થઈ જશે ધ બ્રાન્ચ ડાઈઝ. તો સિમ્પલ એચઓડી લૂઝિસ એક્સેસ, તો પ્રોફેસર અમિત ઓટોમેટિકલી લૂઝિસ દેટ એક્સેસ. મતલબ એચઓડીએ જે પરમિશન એને મળ્યા હતા એ જ જો એની પાસે લઈ લઈશું તો ઇવન ઇન પાસ્ટ એમણે જેને જેને એ પ્રિવિલેજીસ પાસ ઓન કર્યા હશે એ બધાના પ્રિવિલેજીસ જતા રહેશે. મતલબ તમારે દરેક જણા ઇન્ડિવિજ્યુઅલી પીવર, ધીસ ઇઝ એકચ્યુઅલી અ બેનિફિટ, રાઈટ? કે તમે એકવાર કોઈને પરમિશન આપ્યા અને એ પરમિશન જે છે એમણે પાસ ઓન કર્યા, બટ યુ ફીલ કે એ ડિપાર્ટમેન્ટ પાસે આખા પાસે એ પરમિશન હોવા જ ન જોઈએ. તે કેસમાં શું થશે? યુ જસ્ટ કટ પરમિશન, રિવોક પરમિશન ફ્રોમ એચઓડી. તો આખા ડિપાર્ટમેન્ટ પાસેથી પરમિશન જે છે એ જતા રહેશે. તો અહીંયા એવું જ કીધું છે કે એચઓડી જો લૂઝ કરશે એક્સેસ તો પ્રોફેસર અમિતને પણ જતા રહેશે રાઇટ્સ, અને ટીએ રાહુલ જે છે એની પાસેથી પણ એ રાઇટ્સ જે છે એ જતા રહેશે. તેને કેસ્કેડિંગ ઇફેક્ટ કહેવાય, કે એક જગ્યાએ મેં ચેન્જ કર્યો તો એના લીધે આખી એક ચેઇન ચાલી અને એ દરેકે દરેક જગ્યાએથી રાઇટ્સ જે છે એ જતા રહેશે. હવે નેક્સ્ટ જે છે ડીસીએલ કમાન્ડ જે છે એ ટોટલી થઈ ગયો કમ્પ્લીટ આપણો. હવે ટોટલી થોડોક અલગ ટોપિક આવે છે, દેટ ઇઝ ડેટાબેઝ વ્યૂઝ. હવે વ્યૂઝ શું છે તે એક ટેકનિકલ ડેફિનેશન એને આપેલી છે, એને જ બ્રેકડાઉન કરીને આપણે સમજીશું જેથી આપણને ડેફિનેશન પણ યાદ રહે. સો અ વ્યૂ ઇઝ વર્ચ્યુઅલ ટેબલ. સૌથી પહેલાં વર્ચ્યુઅલ અહીંયા જે છે એની ઉપર બોલ્ડ કરેલું છે કે વર્ચ્યુઅલ ટેબલ, મતલબ ટેબલ છે બટ ઇટ ઇઝ વર્ચ્યુઅલ, આભાસી છે, બરાબર. રિયલમાં એ ટેબલ ડેટાબેઝમાં હાર્ડ ડિસ્કમાં સ્ટોર થયેલું ટેબલ નથી, ઇટ ઇઝ વર્ચ્યુઅલ ટેબલ. જેમ કે આપણું રિઝલ્ટ જ્યારે બી આપણે ક્વેરી રન કરીએ, એસક્યુએલ ક્વેરી રન કરીએ તો ટેબલમાંથી અલગ અલગ રીતના ડેટા એ ફેચ કરી મને સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરી આપશે. ઇફ આઈ સેવ ઇટ એઝ અ ટેબલ then that is a different story, but જો હું એને સેવ ન કરું તો that is also a virtual table. A view is virtual table based on the result set of an SQL statement, કે તમે SQL query જે રન કરો એનું જે રિઝલ્ટ આવે અને એ રિઝલ્ટને તમે સ્ટોર કરેલો, that is your view. સિમ્પલી જો કહીએ તો એ જ છે. It contains rows and columns just like a real table. However, a view does not store data on hard disk. મેં તમને હમણાં જ કીધું એ પ્રમાણે હાર્ડ ડિસ્કમાં ડેટા સ્ટોર નહીં થાય. It's simply a saved query acting as a window to view data from underlying base table. તમે ફોર એક્ઝામ્પલ કોઈ બી કોમ્પ્લેક્સ ટાઈપની જે ક્વેરી છે એને રન કરો અને રિઝલ્ટ મળે રિટર્નમાં. હવે એ જે ક્વેરી છે વારે ઘડીએ કોમ્પ્લેક્સ તમારે યાદ રાખી અને લખવી ના પડે અથવા તો ટાઈમ ન જાય એના માટે શું કરશો, એ જે ક્વેરી છે એને તમે નામ આપશો કે આ ક્વેરીનો આપણે નામ આપીએ છીએ કે આ વ્યૂ. કે ફોર એક્ઝામ્પલ ડેટાબેઝ જે છે એમાંથી મને આટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે મારે ખાલી નામ અને સીપીઆઈ જોઈએ છે એવા સ્ટુડન્ટના જેના 9 ઉપર સીપીઆઈ છે. તો આખા ટેબલમાંથી 2 કોલમ અને એ બી રો વાઇઝ ફિલ્ટરિંગ કરીને આટલે ડેટા જોઈએ છે તો એને વ્યૂ હું કરી દઈશ સેવ કે સ્ટુડન્ટ નેમ વિથ સીપીઆઈ ગ્રેટર ધેન 9. આવો વ્યૂ બનાવી દીધો તો જ્યારે બી એ વ્યૂને હું કોલ કરીશ
ત્યારે શું થશે, એ ક્વેરી ફાયર થશે રિયલ ટાઈમમાં, મને રિઝલ્ટ આપશે લાઈને અને એક ટેબલ તરીકે મને ફોર્મેટ કરીને આપશે. બટ એ જે ટેબલ છે એ હાર્ડ ડિસ્કમાં સેવ થયેલું નહોતું, જેવી રીતે આપણો રિયલ ડેટાબેઝ સેવ હોય. આજે શું છે કે તમને એક સિમ્પલ એક શોર્ટકટ કી આપી દે કે શોર્ટકટ કીથી તમે લોંગર ક્વેરી રન કરો અને રિટર્નમાં તમને રિઝલ્ટ મળે. રિઝલ્ટ જે તમને મળશે એ હંમેશા લાઈવ રિઝલ્ટ મળશે. ડેટાબેઝમાં જે લાઈવ રિઝલ્ટ છે એ તમને મળશે. હવે કેમ વ્યૂની જરૂર પડે? તો એક તો સિમ્પ્લિસિટી, મતલબ સિમ્પલી હમણાં જે આપણે જસ્ટ કીધું એ કે એબ્સ્ટ્રેક્ટ અવે કોમ્પ્લેક્સ મેસી જોઇન્સ, યુઝર કેન પરફોર્મ અ સિમ્પલ સિલેક્ટ સ્ટાર ઓન અ વ્યૂ. કે સિમ્પલી ખાલી વ્યૂનું નામ લેવાનું, જેવી રીતે આપણે ટેબલનું નામ લઈએ ને કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ, તો એવી રીતે મેં વ્યૂ બનાવ્યો કે સ્ટુડન્ટ વિથ CPA ગ્રેટર ધેન 90, તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ વિથ CPA ગ્રેટર ધેન 90. જે કંઈ પણ તમે નામ આપો, અમે થોડું કોમ્પ્લેક્સ નામ લીધું, બટ એવું નથી એક્ઝેક્ટલી. તો વ્યૂ વિધાઉટ નોવિંગ ધ કોમ્પ્લેક્સ મેથેમેટિક્સ અપ્લાઇડ બિહાઇન્ડ ધ સીન્સ. બાકી નોર્મલી તમારે અલગ 4-5 લાઇનની ક્વેરી રન કરવી પડે. તમે જેમ જેમ આગળ વધશો તો કોમ્પ્લેક્સ થતી જશે ક્વેરીઝ, તો એ કોમ્પ્લેક્સ ક્વેરીઝને દર વખતે ના લખવી પડે, તો તમે એને વ્યૂ તરીકે સેવ કરશો સિમ્પલી. બીજું એક નીડ એ છે કે સિક્યુરિટી અને પ્રાઇવસી માટે, કે હાઇડ સેન્સિટિવ ઇન્ફોર્મેશન લાઇક સેલરીઝ ઓર પાસવર્ડ ફ્રોમ યુઝર. તમે જ્યારે બી યુઝર કોઈ બી વેબસાઇટ બનાવશો, તમે યુઝર કરીને ટેબલ તમારે બનાવવું જ પડશે, અને યુઝરનો ટેબલ બનાવશો તો એમાં એનું આઈડી હશે, પાસવર્ડ હશે, રાઈટ? હવે જ્યારે બી યુઝર્સની ડિટેલ કોઈ એડમિનને જોઈતી હોય કે કોઈને પણ જોઈતી હોય, મેનેજરને ફોર એક્ઝામ્પલ, કોઈ પણ લેવલના ઓથોરિટીને ડેટા યુઝરનો જોઈતો હોય, તો એટ એની લેવલ યુ વોન્ટ સો પાસવર્ડને હંમેશા તમે હાઇડ કરશો. પછી ઘણી બધી કેસમાં ફોર એક્ઝામ્પલ ફેકલ્ટીઝની ઇન્ફોર્મેશન પબ્લિકલી વેબસાઇટ ઉપર બનાવી છે, ડેટાબેઝમાં છે, તો વેબસાઇટમાં હવે એમની સેલરીઝ બતાવવી જરૂરી નથી, રાઈટ? તો પ્રાઇવસી અને સિક્યુરિટી આ બંને વસ્તુ માટે જે છે એ વ્યૂઝ જરૂરી છે, કે તમે વ્યૂ બનાવો જેમાં અમુક સિલેક્ટેડ કોલમ રાખો, અમુક સિલેક્ટેડ રોઝ રાખો, એના માટે જરૂરી છે, અને સિમ્પ્લિસિટી માટે જરૂરી છે. એક્ઝામ્પલ તમને અહીંયા આપેલું છે ગ્રાફિકલી, કે આખું મેસી વચ્ચે છે, બટ યુ જસ્ટ વોન્ટ ટુ ફોકસ ઓન ટુ સમથિંગ. તમે એક બિલોરી કાચ અથવા તો પાવર લેન્સ થ્રુ કોઈ એક વસ્તુ ઉપર ઝૂમ કરશો અને ખાલી એને તમે અલગથી સેવ કરી દેશો. એન્ડ ધીસ ઇઝ અગેન અ પિક્ટોરિયલ રિપ્રેઝન્ટેશન, કે જે DCL પ્રિવિલેજીસ હમણાં આપણે જોયું, ગ્રાન્ટ અને રૂ, કે આને પરમિશન મળશે, આને નહીં મળે. તમે થંબ સ્કેન કરો, લોક ખુલશે, યુ આર અલાઉડ. નહીં, જો તમારી પાસે ઓથોરિટી હોય તો લોક નહીં ખુલે, યુ આર નોટ અલાઉડ. હવે વ્યૂ એક્ઝેક્ટલી કઈ રીતે કરવા, એની સિન્ટેક્સ જે છે આપણે જોઈએ, કે સિનારીઓ આપણને આપેલો છે કે શેના માટે આપણે વ્યૂ બનાવવો છે, કે એમ્પ્લોયી ટેબલ વિથ આઈડી, નેમ, ડિપાર્ટમેન્ટ, સેલરી, આવું છે અમારી પાસે રિયલ ડેટાબેઝમાં. વી વોન્ટ જુનિયર સ્ટાફ ટુ સી હુ વર્ક્સ ઇન વિથ ડિપાર્ટમેન્ટ, અથવા તો પબ્લિકલી વેબસાઇટ ઉપર જ મૂકવું છે કે એટલા એમ્પ્લોઈઝ છે અમારી પાસે, રાઈટ? બટ હાઇડ સેલરીઝ. બંને કેસમાં મારે સેલરીઝ જે છે એ બતાવવાની જરૂર નથી. તો હું શું કરીશ, એક ક્રિએટ વ્યૂ અને વ્યૂનું નામ આપીશ કે આવું કંઈક છે એઝ, અને પછી આખી ક્વેરી. હવે ક્વેરી ગમે તે હોઈ શકે, બરાબર, બટ નોર્મલી એ સિલેક્ટ ક્વેરી હોય. ક્રિએટ વ્યૂ એમ્પ્લોયી પબ્લિક ડિટેલ્સ, કે એમ્પ્લોયીની પબ્લિક ડિટેલ્સ એમ્પ્લોયી ટેબલમાંથી જ લાવવાની છે, બટ એનું નામ આપું છું એમ્પ્લોયી પબ્લિક ડિટેલ્સ, કે પબ્લિકને કેટલી બનાવવાની. અને એઝ કીવર્ડ આપણે ટેમ્પરરી રિનેમ માટે વાપરતા હતા, રાઈટ? હતો. અને હવે જે નીચે આપેલું છે, ધીસ ઇઝ ધ ક્વેરી, કે જેને તમારે વારઘડીએ રન ના કરવી પડે, એના માટે તમે આખું ટાસ્ક કરતા હોય છે. તો દેટ્સ ઇટ, ડન. આ એકવાર તમે કરી દીધું, એક વ્યૂ તમારો બની ગયો. જે વ્યૂ તમારો સિમ્પલી એક ટેમ્પલેટ છે, કે દર વખતે તમારે એ આખું ક્વેરી રન ના કરવું પડે. અહીંયા એ જે ક્વેરી છે 2 લાઇન જ છે, બટ ઘણીવાર મેસી કોમ્પ્લેક્સ ક્વેરીઝ હોય જે 5-10 લાઇન, 15 લાઇન, 20 લાઇનની પણ હોઈ શકે. હવે એકવાર વ્યૂ બની ગયો, દેન યોર ટાસ્ક ઇઝ સિમ્પલ, કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ, ડાયરેક્ટલી ટેબલનું નામ લખી દેવાનું, વ્યૂનું નામ લખી દેવાનું, અને આખી જે ક્વેરી નીચે લખેલી છે એ એક્ઝિક્યુટ થશે ડાયનેમિકલી રિયલ ટાઈમમાં, અને એ વખતે ટેબલમાં જેટલો ડેટા છે એને લાઈન આપશે. ઇટ ઇઝ નોટ નીડેડ, કે એવું નથી કે આ જ્યારે વ્યૂવાળું એક્ઝિક્યુટ થયું ત્યારે જે ટેબલમાં ફોર એક્ઝામ્પલ 500 સ્ટુડન્ટ, 500 એમ્પ્લોયી હતા, તો એટલા જ તમને દર વખતે આપશે, એવું નથી. ફોર એક્ઝામ્પલ આ જે ક્વેરી આપણે રન કરી, વ્યૂ ક્રિએટ કર્યો ત્યારે એ વખતે ફોર એક્ઝામ્પલ 500 એમ્પ્લોઈઝ હતા, બટ પાછળથી બીજા 50 એમ્પ્લોઈઝે જોઈન કર્યું. તો જ્યારે હું આને રન કરીશ ત્યારે લાઈવ મને અપડેટ આપશે. ફોર એક્ઝામ્પલ જ્યારે 50 એમ્પ્લોયી જોઈન કર્યા પછી, એટલે કે 550 જ્યારે એમ્પ્લોયી થયા, તો મને 550 એમ્પ્લોયીનો ડેટા મળશે. ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ, કે આ જે વ્યૂ છે એ ડાયનેમિક હોય છે, રિયલ ટાઈમ હોય છે, તમને લાઈવ ડેટા આપશે ડાયરેક્ટલી ટેબલમાંથી, કારણ કે એ હાર્ડ ડિસ્કમાંથી ડાયરેક્ટલી ફેચ કરે છે. સો વેન ધ જુનિયર સ્ટાફ રન્સ ધીસ, ધ DB executes the underlying query on the fly, fetching ID, name and department, entirely hiding salary.
હવે સિમ્પ્લિસિટી માટે આગળનું જે એક્ઝામ્પલ હતું એ સિક્યુરિટીવાળું એક્ઝામ્પલ હતું કે સેલરી નથી બતાવી, ઇટ ઇઝ સિક્યોર થિંગ. સિમિલરલી આપણે પાસવર્ડનું એક્ઝામ્પલ પણ લઈ શકતા. હવે સિમ્પ્લિસિટી માટે કરવું હોય કે આવી ક્વેશ્ચન ક્વેરી આપેલી છે કે એવરી મોર્નિંગ ધ પ્રિન્સિપલ વોન્ટ્સ અ રિપોર્ટ ઓફ ટોપ આઈટી સ્ટુડન્ટ, કે આઈટી બ્રાન્ચની અંદર ટોપ સ્ટુડન્ટ કયા છે એવું એને જોવું છે, મતલબ રોજનું ફ્રિકવન્ટલી. તો ટાઈપિંગ આઉટ ધ વેર કન્ડિશન એવરી ડે સ્ટેડિયસ, મતલબ ફોર એક્ઝામ્પલ આપણે વ્યૂ ડાયરેક્ટલી જોઈ લઈએ કે ક્રિએટ વ્યૂ આઈટી ટોપર્સ એઝ સિલેક્ટ એનરોલમેન્ટ નંબર કોમા ફર્સ્ટ નેમ કોમા સીપીઆઈ, એટલે કે એનરોલમેન્ટ નંબર, ફર્સ્ટ નેમ અને સીપીઆઈ જોઈએ કયા ટેબલમાંથી, ફ્રોમ સ્ટુડન્ટ. કઈ કન્ડિશનથી ફિલ્ટર કરશું, વેર બ્રાન્ચ ઇઝ ઇક્વલ્સ ટુ આઈટી એન્ડ સીપીઆઈ ગ્રેટર દેન 8.5, કે 8.5થી ઉપરના સીપીઆઈ અને આઈટી બ્રાન્ચ હોય એવા દરેક સ્ટુડન્ટનું એનરોલમેન્ટ નંબર, ફર્સ્ટ નેમ અને સીપીઆઈ વાળું ટેબલ મને જોઈએ છે. બટ આ ટેબલ મારે વારે ઘડીએ જો કરવું હોય તો આ 3 લાઈન જે છે એ વારે ઘડી લખવી પડે. સો વોટ આઈ વુડ ડુ, જસ્ટ સિમ્પલી આઈટી ટોપર્સ કરીને એક વ્યૂ બનાવી દઈશ અને એ જે વ્યૂ છે એને ડાયરેક્ટલી હું આ રીતે રન કરી શકું કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ આઈટી ટોપર્સ. આઈટી ટોપર્સ વાળું આખું કમ્પ્લીટ ટેબલ જે આપણે વ્યૂ બનાવ્યો છે એ મને ડાયરેક્ટલી મળી જશે. સો અહીંયા એ જ કીધું છે, ઇટ એક્ટ્સ એક્ઝેક્ટલી લાઇક એ ટેબલ બટ ઇટ્સ કોન્સ્ટન્ટલી ડાયનેમિકલી જનરેટિંગ લાઈવ અપ ટુ ડેટ ડેટા બેઝડ ઓન સ્ટુડન્ટ્સ ડેટા. મતલબ લાઈવ, રિયલ ટાઈમ, ડાયનેમિકલી જે હાર્ડ ડિસ્કમાં ટેબલ હતું એમાંથી જ સિલેક્ટ કરીને, શોર્ટમાં કશું નથી, આ જે 3 કમાન્ડ છે એને એ રન કરશે. સિમ્પલ આટલું છે. હવે નેક્સ્ટ જે છે કે ચલો તમે આજે ટેબલનો વ્યૂ તો બનાવી દીધો, રાઈટ? અને વ્યૂ જે છે એની પર સિલેક્ટ વાળી ક્વેરી રન કરી શકો. બટ શું તમે બધી ક્વેરી રન કરી શકો? ઇઝ ઇટ પોસિબલ? તો સૌથી પહેલાં નેક્સ્ટ જે આવે સિલેક્ટ પછી ડીએમએલમાં, દેટ ઇઝ અપડેટ. શું તમે અપડેટ કરી શકો? મતલબ એક વ્યૂ છે, ફોર એક્ઝામ્પલ કોઈ એક સ્ટુડન્ટ, ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે આઈટી વાળા 8.5 વાળા જે સ્ટુડન્ટ છે એનું લિસ્ટ મને મળ્યું. હવે કોઈને એમ થયું કે મારે ડાયરેક્ટલી વ્યૂની અંદરથી જ એના સીપીઆઈ જે છે કોઈ સ્ટુડન્ટને એ અપડેટ કરવા છે કે એના સીપીઆઈ બદલાયા લેટેસ્ટ રિઝલ્ટ આવ્યા પછી, તો શું હું કરી શકીશ? સો સિન્સ અ વ્યૂ ઇઝ જસ્ટ અ વિન્ડો, મતલબ તમને ખાલી ક્વેરી રન કરવાનું આપે છે. ઇફ યુ અપડેટ ડેટા ઇનસાઇડ ધ વ્યૂ, ઇઝ ઇટ એકચ્યુઅલી મોડિફાઈંગ ધ બેઝ ટેબલ ઓન ધ હાર્ડ ડ્રાઈવ? ધ આન્સર ઇઝ યસ, બટ ઓનલી અંડર સ્ટ્રિક્ટ કન્ડિશન. મતલબ મોટાભાગના કેસમાં એ જે છે ઓપ્શન કામ નહીં કરે, બટ અમુક સિમ્પલ કન્ડિશન માટે એ કામ કરશે. કઈ કન્ડિશન હોઈ શકે? અ વ્યૂ ઇઝ અપડેટેબલ. A view is updatable only if a simple one-to-one mapping is happening. It must be built from one single table. એક જ ટેબલમાંથી બનેલો હોવો જોઈએ. It cannot contain any aggregate functions. Aggregate function એટલે એવા ફંક્શન જે રિટર્નમાં નંબર્સ આપે, રાઈટ? આખું ટેબલ ન આપે. It cannot contain distinct or group by, મતલબ એવી વસ્તુ કે જેમાં રિયલ જે ટેબ્યુલર સ્ટ્રક્ચર છે એ જ ચેન્જ થઈ જતું હોય. આમાંથી જો કંઈ પણ ન હોય, આ બધી કન્ડિશન જો ફૂલફિલ થતી હોય તો ઇન ધેટ કેસ યુ કેન અપડેટ. સો શોર્ટમાં એવું છે, એની અપડેટ ધેટ મેક્સ સેન્સ, મતલબ એવી અપડેટ કે જે રિયલમાં ડેટાને કરપ્ટ નહીં કરતી એવી અપડેટ તમે કરી શકો છો. બટ જ્યાં કંઈ બી એમ્બિગ્વિટી થાય એવું કંઈ બી જો તમે અપડેટ કરવાનો ટ્રાય કરશો તે કેસમાં ડીબીએમએસ તમને ના પાડી દેશે. ઇફ વ્યૂ જોઇન્સ 3 ટેબલ, મતલબ 3 અલગ અલગ ટેબલને જોઈન કરીને તમે કોઈક વ્યૂ બનાવ્યો છે, એન્ડ ધ ડેટાબેઝ કેન નોટ સેફલી કેલ્ક્યુલેટ હાઉ ટુ ડિસ્ટ્રીબ્યુટ ધ અપડેટ કમાન્ડ. અપડેટ કમાન્ડથી જે વેલ્યુ મળે છે એને એક્ઝેક્ટલી કઈ કોલમના કયા ટેબલની અંદર કઈ કોલમમાં ક્યાં નાખવાનું, જે એમ્બિગ્વિટી વાળું હોય, તો એને અપડેટ કમાન્ડ અક્રોસ 3 બેઝ ટેબલ્સ, સો ઇટ બ્લોક્સ ધ એક્શન. કે એને કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવું ખબર નથી, તો જ્યારે બી એને એમ્બિગ્વિટી હોય તો એ ઓપરેશન બ્લોક કરશે. સો મોટાભાગે તમારે સિમ્પલ વ્યૂઝ હશે તો એની અંદર યસ યુ કેન અપડેટ ધ ડેટા, બટ કંઈ પણ કોમ્પ્લેક્સ હશે તો એની અંદર નહીં થાય. સો વી શુડ રિફ્રેઇન ફ્રોમ ઇટ એઝ ફાર એઝ પોસિબલ. ડાયરેક્ટલી જે બેઝ ટેબલ્સ છે એની અંદર જ અપડેટ કરવાનું ટ્રાય કરવું જોઈએ. નેક્સ્ટ છે ડ્રોપિંગ. સિલેક્ટ આવ્યું, પછી અપડેટ આવ્યું, હવે ડ્રોપ કરવો હોય વ્યૂ તો શું કરવાનું? If the view is no longer needed, you can delete it using drop command. Drop view, view name, drop view IT toppers. હમણાં જસ્ટ જે આપણે વ્યૂ બનાવ્યો એની હવે જરૂર નથી, ફોર એક્ઝામ્પલ, તો યુ કેન જસ્ટ ડાયરેક્ટલી ડ્રોપ ઇટ. હવે આ જે છે સિમ્પલી ડ્રોપ કરી દેશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, ડઝ ડ્રોપિંગ વ્યૂ ડિલીટ ધ ડેટા? મતલબ તમે વ્યૂને ડ્રોપ કરો છો તો શું એ વ્યૂની અંદર જેટલા આઈટી ટોપર હતા એ બધાનો ડેટા ડેટાબેઝમાંથી જતો રહેશે? શું નો, આન્સર ઇઝ નો, કારણ કે એ સિમ્પલી કંઈક શોર્ટકટ હતો કે આ બટન દબાવો તો શોર્ટકટ થાય. આને કઈ રીતે કરી શકાય કે ફોર એક્ઝામ્પલ આપણે વારે ઘડીએ કોઈ કામ ના કરવું પડે, કે ફાઇન્ડ કરવું છે મારે
કોઈ કીવર્ડ, Ctrl+F કમાન્ડ આવે, કટ કોપી પેસ્ટ માટે Ctrl+X, C અને V આવતું હોય છે. હવે આ જે શોર્ટકટ જો હું રિમૂવ કરી દઉં તો ઇટ ડઝન્ટ મેક કે હવે કોમ્પ્યુટરમાં હું કટ કોપી પેસ્ટ કરી જ ન શકું. એવી વસ્તુ છે કે તમે વ્યૂ એટલે કે શોર્ટકટને ડિલીટ મારો છો, ઇટ ડઝન્ટ મીન કે અંદરનો રિયલ ડેટા જતો રહ્યો. ઇટ જસ્ટ તમે દેખવા માટેની બારી એટલે કે વિન્ડોને બંધ કરી શકે. હવે તમે અહીંયાથી આ વસ્તુ નહીં દેખી શકો. યુ હેવ ટુ ડુ મેન્યુઅલ વર્ક દર વખતે જ્યારે તમારે ડેટા જોઈતો હશે. તો એ જ છે કે નો ડ્રોપિંગ અ વ્યૂ સિમ્પલી ડિલીટ્સ ધ વિન્ડો, એટલે કે જ્યાંથી તમે વ્યૂ પોર્ટમાંથી ડેટા લાવતા હતા, ધ એકચ્યુઅલ ડેટા રિસાઇડિંગ અંડરલાઇન ધ બેઝ ટેબલ્સ રિમેન્સ પરફેક્ટલી સેફ એન્ડ અનટચ. તમને અપડેટ એ કરવા દેશે, સિલેક્ટ તો કરવા જ દેશે. અપડેટ સિમ્પલી જ્યાં જ્યાં પોસિબલ હોય, જ્યાં જ્યાં એ સેન્સ કરતું હોય એ અપડેટ કરવું ત્યાં કરવા દેશે. જ્યાં બી એમ્બિગ્યુઇટી હશે ત્યાં અપડેટ નહીં કરવા દે. ડ્રોપ તો તમને કરવા દેશે સિમ્પલ. ડ્રોપ કરશો તો તમારે આખી ક્વેરી લખવી પડશે. તમે ડાયરેક્ટલી શોર્ટકટમાં નહીં લખી શકો. તમારો શોર્ટકટ જે છે એ ડિલીટ થઈ જશે. બટ યસ, યુ કેન ડ્રોપ ઇટ અને ડેટા તમારો સેફ રહેશે. સો આજના લેક્ચરની અંદર બેઝિકલી વોટ વી હેવ સીન, જો વન્સ અગેન ફટાફટ રિવિઝન કરી લઈએ તો સૌથી પહેલાં આપણે DCL જે છે કે એની જરૂર કેમ પડી એના માટે જોયું. સિસ્ટમ પ્રિવિલેજ, ઓબ્જેક્ટ પ્રિવિલેજ, બે અલગ અલગ ટાઈપના એક્ઝામ્પલ હોય છે એને જોઈ લીધું. ગ્રાન્ટ કમાન્ડને જોયું, એને સિન્ટેક્સ જોઈ કે ગ્રાન્ટ ઓન ટુ, કે ગ્રાન્ટ કરવાનું કયા કયા પ્રિવિલેજ કયા ટેબલ ઉપર અને કયા પ્રોફેસર અથવા કયા યુઝર ઉપર કરવાનું છે એ આપણે જોયું છે. બધા જો કરવા તેના માટે ઓલ કીવર્ડ આવતો હોય છે અને આપણે જોયું. નેક્સ્ટ અપડેટ કરવું હોય તો કઈ રીતે કરી શકાય એ આપણે જોયું. કોલમ લેવલનું જો આપણે કરવું હોય તો રાઈટ, કે તમારે બધા રાઇટ્સ નથી આપવા, કોલમ લેવલનું કરવું છે તે પણ આપણે જોઈ લીધું. દેન છે ડેલિગેશન, પાવર ડેલિગેશન, કે HOD જે છે એ એના પાવર્સ જે છે બીજા પ્રોફેસર્સને પાસ ઓન કરી દે, કે પ્રિન્સિપલે HODને આપ્યા, હવે એ કહે છે કે તારા ડિપાર્ટમેન્ટનું ધ્યાન તારે રાખવાનું. તો આવું કંઈ કરવું છે તો પાવર ડેલિગેશન જે છે એ તમે વિથ ગ્રાન્ટ ઓપ્શન આ જે છે આની મદદથી તમે કરી શકો છો. અને નેક્સ્ટ જે છે પાવર્સ આપ્યા તેને રિવોક કરવા હોય તો યુ કેન ઓલ્સો રિવોક. અને ગ્રામેટિકલી જે છે ઓન ટુ આવતું હતું ગ્રાન્ટમાં, અહીંયા ઓન ફ્રોમ આવશે, બરાબર. રિવોક ઓન ફ્રોમ, ગ્રાન્ટ ઓન ટુ આવતું હતું. તો સેમ સિન્ટેક્સ છે, કંઈ અલગ નથી. અને જ્યારે બી તમે ગ્રાન્ટ આપ્યું ત્યારે કાસ્કેડિંગ ઇફેક્ટ જે થતી હતી કે પ્રિન્સિપલે HODને આપ્યું અને HOD જે છે પ્રોફેસર્સને આપે. અને અહીંયાના એક્ઝામ્પલ પ્રમાણે DB એ HOD એ પ્રોફેસરે TAને આપ્યું. આ રીતની ચેઇન હતી. હવે જ્યારે રિવોક કરીશ તો સિમિલરલી જો હું HOD પાસેથી જ રાઇટ્સ લઈ લઈશ તો બાકીના બધાના રાઇટ્સ જતા રહેશે. ધીસ ઇઝ સિમ્પલ. વ્યૂઝ બનાવવા છે તો આપણે સિક્યુરિટી માટે અને સિમ્પ્લિસિટી માટે વ્યૂ બનાવતા હોય છે. અને વ્યૂઝ આર નથિંગ. તમારે આ જે ક્વેરી છે અહીંયા એ વાર ઘડી ન લખવું પડે, એના માટેનો શોર્ટકટ છે અને તમે એને નામ આપી દેશો, જેથી ડાયરેક્ટલી તમે આવો સિમ્પલ જે છે ક્વેરી રન કરીને એની અંદરથી રિઝલ્ટ્સ લઈ શકો છો. અને દેટ્સ ઇટ. અપડેટ જ્યારે સેન્સ મેક કરતું હોય તો અપડેટ કરવા દેશે, બાકી નહીં કરવા દે. ડ્રોપ કરી શકો આરામથી. સો દેટ ઇઝ ઇટ. ધીસ ઇઝ ધ કમ્પ્લીટ સમરી. થેન્ક યુ ગાઈઝ.